તમામ લોકો જે લોકો હેલ્મેટ પહેરવાના અલગ અલગ બાના શોધે છે કે બાજુમાં જોવામાં તકલીફ પડે છે, સફોકેશન થાય છે, હેરસ્ટાઇલ ખરાબ થઈ જાય છે, ગરમી વધારે લાગે છે, એ તમામ લોકોને માત્ર એટલી સલાહ છે કે ક્યારેક જો હેલ્મેટ પહેરવાની ઈચ્છા ન થાય તો એકવાર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ આવવી જોઈએ અને ત્યાં જે વિક્ટિમ્સ આવે છે એક્સિડન્ટ્સના એમને પૂછવું જોઈએ અને એમનો એકમાત્ર જવાબ એવો હશે કે કદાચ હેલ્મેટ પહેર્યું હોત તો આટલી ખરાબ રીતે ઇન્જરી ના થઈ હોત. જે એક્સિડન્ટ્સ અમે ડે ટુ ડે લાઈફમાં રોડ્સ પર જોઈએ છે એમાં જે ટુ વ્હીલર્સના એક્સિડન્ટ છે જેમાં ડેથ થઈ છે એમાંથી 90% કેસીસ એવા હોય છે કે જેમાં જો અગર ટુ વ્હીલર રાઇડરે હેલ્મેટ પહેર્યું હોત તો એનો જીવ જે છે ના ગયો હોય. આ બાબતે અમદાવાદ ટ્રાફિક પોલીસે 2024માં ખૂબ સખત રીતે કાર્યવાહી કરી છે અને મોર દેન 6 lakhs ચલાન્સ જે છે એ માત્ર હેલ્મેટ વાયોલેશનના જનરેટ કર્યા છે અને એના કારણે ઘણું એવું કમ્પ્લાયન્સ પણ અત્યારે આપને રોડ પર જોવા મળશે. ટુ ધ પોઈન્ટ કે જે લોકો હજુ નથી પહેરી રહ્યા એમને આ અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી સૂચના છે, વિનંતી છે કે આપ હેલ્મેટ પહેરો. લાસ્ટ ટાઈમ ઓલમોસ્ટ 7,000 જેટલા ડ્રાઈવર્સના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આરટીઓને અમદાવાદ ટ્રાફિક પોલીસે સૂચના કરી છે. જે લોકો 3 થી વધુ વખત હેલ્મેટના વાયોલેશન્સમાં પકડાયા છે એ તમામના ડ્રાઇવિંગ લાયસન્સ જે છે સસ્પેન્ડ કરવામાં આવશે અને જરૂર પડશે તો એ લાયસન્સને પરમનન્ટલી રદ કરવાની પણ કાર્યવાહી ટ્રાફિક પોલીસ કરશે. લોકોની જીવની સલામતી એ ટ્રાફિક પોલીસની પણ જવાબદારી છે અને એના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે. આ જ વસ્તુ સીટ બેલ્ટ અને બીજા તમામ જે સેફટી રૂલ્સ છે એને લાગુ પડે છે.